હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી ને જય દ્વારકા ધીશ। તો હવારમાં વહેલા ઉઠીને બધું કામકાજ કરીને નવરા થઈ ગયા ને મસ્તીને તૈયાર થઈ ગયા અને આપણે જઈએ છીએ ગઢાળા। મારા મોટબાપુના છોકરાનો છોકરો મારે ભત્રીજો થાય એમની સગાઈ છે મારા ભત્રીજાની, તો સગાઈ કરવા જવાનું છે। તો અત્યારે અમારું ગામ વટીને અહીંયા એક નાનું એવું તળાવ છે, ત્યાં પહોંચી ગયા છે એટલે ઘડીક અહીંયા શૂટ કરવા ઊભા રહી ગયા છે। પછી તો આપણે સગાઈમાં જાવી ત્યાં શૂટ કરશું, પછી ના પબ્લિક બહુ જાજી હોય તો વ્લોગ ઉતારવામાં થોડીક શરમ ને એવું થાય એટલે કીધું થોડું ઘણું અહીંયા શૂટ કરી લેવી। જો બતક ને એવું તરે છે, નાનું એવું અમારા ગામનું તળાવ છે। મોટું તળાવ તો આઘું છે, આ તો ખાલી રસ્તામાં આવે છે, શેક ડેમ જેવું, હોદા જેવું। હા, મોટું તળાવ તો આપણે વ્લોગ ઉતારેલો બીજી ચેનલમાં, કા આમાં નહીં। તો હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી જય દ્વારકાધીશ। અને કેમ છો? મજામાં? તો બસ મજામાં જ છો। તો અત્યારે કીધું આમ સવારમાં પહેલાં જવાનું છે, કારણ કે વાહન જે જાય ને સાંડલો કરવા એને વાહનમાં આને બેસવાનું છે, એટલે આપણે થોડુંક મોડું આજથી નીકળવી તો એના વાટે હોય બધા, એટલે ઝટ આપણે ભૂગવાનું છે, એટલે એને વાહનમાં આને બેસીને પાછું સાંડલો કરવા સગાઈ કરવા જાય ને એને જવાનું છે। અને તમારે છોકરા રાખીને ઘરે રહેવાનું? હા, ના મારા સસરાના ઘરે રોકાવાનું છે ને ના નયન જો જાય તો ભલે, બીજો હર્ષિલ એને ના રાખીને માટે રહેવાનું છે। અને હર્ષિલ ને એ તો કાલના વિયા ગયા છે, અમારે રોશની બેન ને હર્ષિલ બે તો કાલના વિયા ગયા છે નહીં? એ મારા બાપુ ની આવ્યા હતા તો કાલે એને તેડી ગયા છે ને રાતે અમને એમ થયું કે રોશે, પણ રાતે તો એમના હુઈ રહ્યા છે બે ભાઈ બેન। અને નયનભાઈ એક અહીંયા હતા દી અત્યારમાં તૈયાર થઈને બેસી ગયા ગાડી। મને તો ટાઈટ ભાઈ કોટ પેલી તો આપણે અત્યારમાં ઝાકળ એવું થોડુંક આવ્યું છે, ટાઢો ફોન છે ગાડી આવી ગયો, પણ એને કીધું કોટ પેલી કે મારે નથી પહેરો। નનકા છોકરાને બકરા સરી જાય, નનકા છોકરાને ટાઈટ ન હોય, આપણે તો શું છે ઝાકળનું એનું ખામા પવાનું જાવી તો હોય સદી તરફ થઈ જાય, એટલે દવા ટીકડા પીવા કરતા આપણે કોટ પહેરી લેવો સારો। હા, અને બહુ વાતો સીધું હવે નથી કરવી ના, પછી વાહન મારી વાટે ઉભું રહેશે એવું થશે। તો આપણે આગળ હવે સગાઈનું સીન કરશું, તો કન્ટિન્યુ લગમાં બન્યા રહેજો। તો હાલો ફેમિલી, તો આપણે પછી નથી તો આપણે શૂટ થોડું કર્યું હતું આપણે ઘરેથી નીકળ્યા પછી, એટલે હર્ષિલા મમ્મી તો પછી સાંડલા કરવા ગયા તો એ બધા વી જશે, અને હું ને હર્ષિલ બે આવ્યા છીએ વાડીએ, મારા સસરાની વાડીએ। તો આપણે થોડાક જામફળ પાછે છે, જામફળ ઉતારવા અને વાડી આટો મારવા કીધું, કપા ને કેવું બધું છે પાછા તમને દેખાતો છે, એ આંબા ને એવું બગીચો છે, આ બધું બગીચો છે, બધું લીંબુ ને જામફળ ને સીતાફળ ને આંબા એવું બધું દાડેમડી ને એવું બધું બગીચો આપણે છે। અને કપા તમને હું બતાવું કેવો કપા સરસ મજાનો બહુ જબરો કાંઠો છે, 7-8 ફૂટ કપા કાંઠો એવો કપા છે, બહુ સરસ કપા સારો છે અહીંયા। અમારે તો કપા બહુ બગડી ગયો છે, પણ કપા અહીંયા મારા સસરાને એને સારો છે। મારા હર્ષિલભાઈ તને આવ્યા, હર્ષિલભાઈ હે શું લેવા જામફળ ઉતારવા આવ્યો હે? જો આપણે આમાં થોડાક ઉતાર્યા છે, બીજા જે ઉતારવાના છે, જો કેવડી જામફળે મોટે છે, જો આ એક નથી, જો આ એક બિલકુલ બે ત્રણ જામફળી છે, આ બાજુ છે શીકુડી છે, શીકુડીમાં હમણાં તમને શીકુ બતાવ્યું કેવા શીકુ આવ્યા છે, આ દાડેમડી, આ આંબા તો ઘણા છે, 4-5 આંબા છે, તમને બતાવું। હોરી લાઈન આંબાની છે, જો તમને દેખાય છે શેલે સુધી હોરી આંબાની છે, ને ઓલકો બદામ, અને આ કપા આપણે આલો બતાવો તમને જાય, જો કેવો કપા ઉભો છે, જબરો તો કેવડો કપા ઉભો છે, મારથી ને મોટો કપા ઉભો છે, હાલે સારો છે। આ બધો કપા છે, ઠેઠ ગામ તમને આમ ઝાડો દેખાને આવતી, આ બધો કપા મારા સસરાનો છે, કપા પણ લીલો અસલ છે અને ફાલે ફૂલે સારો છે જ। જો આ બગીચો તમને બતાવો, આ બગીચો છે, આંબામાં અત્યારે કેરીઓ આવે ને એ તો આવે વૈશાખ મહિનામાં, જેઠ મહિનામાં ઠેઠ અષાઢ આવે આંબાનો બગીચો છે। અને હાલો તો તમને જામફળ બતાવી, પણ જામફળ કેવા આવ્યા છે, આ જામફળ છે, રૂમ ઝૂમ જામફળ આવ્યા છે, જો આમાં નકરા આવ્યા જામફળ, આ બધા જામફળ છે, જો આ બધું ટીંગા અત્યારે રૂમ ઝૂમ જામફળ આવ્યા છે। તો આપણે થોડાક ઉતાર્યા છે અને હવે પાછું થોડાક ઉતારી લેવી
હા પકલ ઉતારવાના છે તો હા ખાલી આમ કરો કાંઈ શીસ્તું કેવું છે પીળું ધમરક થઈ ગયું છે સરસ મજાનું પીળું ધમરક જામફળ થઈ ગયું છે અને લાલ જામફળ છે તો આપણે થોડાક ઉતારી લઈએ હા હાલ ખવાવા મળી આ ડીંગુ એને માસીને ખવડાવવા જાય જોઈ ઓહો માસી ભાણીનો પ્રેમ આ બાજુમાં દીકરો બે બેઠા છે કા બોલું હામુ જોતા આ ડીંગુ હામુ જોતો એ તો કેક જ બસ બીજી વાત નહીં એને મજા આવી હો કેક ખાવાની જો મોજમાં આવી ગઈ